જય ગો માતા મિત્રો, આજે આપણે વાત કરવી છે. આપણે જોઈએ છીએ એ દિવસે ને દિવસે આપણે ખેતીમાં જઈ દવા ખાતરના ખર્ચા છે એ વધતા જાય છે. આપણે જોઈએ છીએ એ દિવસે ને દિવસે ખેતીમાં એમ કહેવાય કે મોંઘવારી વધતી જાય છે. તો આપણે વાત કરવી છે આજે કે આ લીમડો છે એ આપણે ખેતીમાં છે એ કેટલો ઉપયોગી છે. તો આપણે જોઈએ છીએ કે આપણે દવા છે એ ખાતર છે એમાં લીમડો છે એ ઘણો બધો એમ કહેવાય કે મહત્વનો એમ કહેવાય કે મહત્વનો રોલ ભજવતો હોય છે. તો લીમડો છે, આ લીમડાના પાન છે એમાંથી આપણે ઘણી બધી એમ કહેવાય કે આપણે વાડિયા ને વાડિયા આપણે ખેતીમાં એટલે કે આપણે ખેતીમાં દવા છાંટવા માટે આ લીમડામાંથી આપણે ગૌમૂત્ર છે એવી આપણે એમ કહેવાય ગોળ છે, એવી રીતે આપણે અલગ અલગ આપણે લીમડામાંથી ઘણી બધી દવા એમ કહેવાય કે હાથે બનાવી શકતા હોઈએ છીએ. આપણે જોઈએ છીએ કે અત્યારે આપણે દવા લેવા જઈએ તો કેટલી મોંઘી દવા આવે છે ને આપણે મોંઘી દવા છાંટી અને આપણે ખેતીમાં એમ કહેવાય કે ઘણા બધા ખર્ચા વધે છે ને આપણે પાકના ભાવ છે એ પૂરતા મળતા નથી. આપણે વાત કરીએ લીમડાના પાનની, તો લીમડાના પાનમાંથી ઘણા ખેડૂતો હવે તો એમ કહેવાય કે હાથે દવા બનાવે છે ને મેન તો આ તમે જોવો છો આ લીમડાનો કોર છે. અત્યારે એમ કહેવાય કે આ ચૈતર મહિનામાં લીમડાનો કોર છે આપણે અત્યારે લીમડાનો કોર છે આપણે ભેગો કરી અને રાખી તો એમ કહેવાય કે દવામાં પણ એક ઔષધિ રૂપે કામ કરતો હોય છે. એટલે કે ઘણી બધી આપણે બીમારી હોય તો આ લીમડાનો મોર છે એમાં ઘણું બધું આ કામ કરે છે જો આપણે દવા રૂપે લઈએ. આમ તો લીમડાની બધી જ વસ્તુ, લીમડાનો મોર છે એટલે કે કોર, લીમડાના પાન છે, લીમડાની છાલ છે, મેન તો આપણે વર્ષોથી આપણે એમ કહેવાય કે આ લીમડાના પાનનો રસ પીતા હોય છે. તો લીમડાના પાનનો છે, એની છાલનો છે, કોર છે, એનો રસ બનાવીને પીતા હોય તો એમાં પણ આપણે ઘણા બધા રોગ છે એ મટી જતા હોય છે. તાવ છે, કમળો છે, અને આ લીમડાના એમ કહેવાય કે લીમડો ઘણી બધી બીમારીમાં ઉપયોગી છે. તો આપણી પાસે એની પૂરતી માહિતી હોતી નથી. એટલે જો આપણે કોઈ પણ સારા એવા ડૉક્ટરની માહિતી લઈ અને એનો ઉપયોગ કરીએ તો સારું રહે. કેમ કે આપણે ઘણી વાર લીમડોનો રસ છે એવો લેતા હોય તો ઘણી આડઅસર પણ થતી હોય છે. તો આપણે પૂરતી માહિતી લઈ અને પછી જ આવ્યો કે આપણે એમ કહેવાય કે દેશી ઓહળિયાનો ઉપયોગ કરવો જોઈએ. પણ અત્યારે આ લીમડાનો મોર છે આપણે લઈ અને એનો પાવડર બનાવી અને એનો પણ આપણે દવા રૂપી ઉપયોગ કરી શકીએ છીએ. અને આપણે ખેતીમાં પણ આ લીમડાનો ઘણો બધો ઉપયોગ થાય છે. અને આ લીંબો છે એમાંથી પણ અત્યારે ઘણા ખેડૂતો છે એમાંથી પણ લીંબો એમાંથી તેલ બનાવી અને એ પણ ખેતીમાં એમ કહેવાય કે ઘણો બધો દવામાં ઉપયોગ થાય છે. તો આપણે જ્યારે પણ લીંબોળીઓ આવતી હોય તો આપણે જોઈએ છીએ કે લીંબોળીઓ આપણે કાંઈ ઉપયોગ કરતા નથી. અને જો આપણે લીંબોળીઓ છે એ ભેગી કરી અને એને હૂકવી અને એમાંથી તેલ બનાવી અને એ તેલનો ઉપયોગ આપણે ખેતીમાં કરીએ તો એનો પણ આપણે ખેતીમાં ઘણો બધો લાભ થાય છે. તો મિત્રો આપણે વાડી છેટે આવા લીમડા તો હોય જ છે અને ઘણા ખેડૂતો તો હવે આપણે વાડી છેટે ઝાડવા હોય એ પણ કાઢવા લાગ્યા છે. તો આપણે જો લીમડાના વાડીના છેટે થોડી ઘણી તો જમીન રહેતી જ હોય છે તો આપણા વાડીના છેટે છે આપણે આવું એક ઝાડ વાવી એટલે કે વાવવા જ જોવે. અને ઝાડ આપણે છાયા રૂપી તો ઉપયોગ છે જ, તો આપણે ખેતીમાં છે અનેક ઔષધિ છે. તો આપણે આવા લીમડાનું એક ઝાડ હોય તો એનો ઘણો બધો ઉપયોગ થતો હોય છે. તો આપણે સરકાર તરફથી પણ અત્યારે જોઈએ છીએ કે બાગાયત ખેતી કરવી હોય તો એમાં પણ આપણને ઘણો એવો સપોર્ટ સરકાર તરફથી મળે છે. એટલે કે સબસિડી મળે છે. તો આપણે એ ન કરીએ પણ એક બે વૃક્ષ છે આપણે વાડીના છેડે વાવીએ, બીજું કાંઈ ન વાવીએ પણ એક આપણને ફળ પણ ખાવા મળે તો આપણે કંઈ ફળના પણ વૃક્ષો વાવીએ તો આપણે જોઈએ છીએ કે અત્યારે બજારમાં છે એમ કહેવાય કે દવા વગરના ફ્રૂટ કે એવું કંઈ આવતું નથી. તો આપણે વાડીના છેડે એક આવું વૃક્ષ વાવીએ તો આપણે એમ કહેવાય કે દવા વગરનું ફ્રૂટ આપણે વાડીએ જ થતું આપણે ખાઈ શકીએ. તો મિત્રો આપણે વાત કરીએ આ લીમડાના,
લીમડાના ઘણા એવા ફાયદા છે. તો આપણે ખેતીમાં પણ ઘણો બધો ઉપયોગ છે અને ઔષધિ રૂપે પણ આ લીમડો છે ઘણો બધો ઉપયોગી છે. તો મિત્રો, આવી જ માહિતી સાથે આપણે મળતા રહીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.